હા જયેશભાઈ. ઓકે દીદી, મારે જે કેવું હતું એ મેં કહી દીધું. સરસ. અને તમે ક્યાંથી છો જયેશભાઈ? દીદી, હું ભરૂચ થી છું ભરૂચ થી છો? યસ, કરેક્ટ, આપણે વાત થઈ હતી. રાઈટ અને રાઈટ. જીએનએફસી માં જોબ કરું છું. બહુ સરસ. ખૂબ ખૂબ શુભકામનાઓ તમને, ખૂબ ખૂબ શુભકામનાઓ. હંમેશા જે રીતે મેળ પડે એ રીતે ગીતા પરિવાર સાથે જોડાયેલા રહેજો અને આ જ રીતે આધ્યાત્મિક અને જીવનની ઉન્નતિ કરતા રહેજો એવી શુભકામનાઓ. ખૂબ સરસ. થેન્ક યુ. આગળ હવે જ્યોતિ દીદી. જ્યોતિ દીદી. જય શ્રી કૃષ્ણ દીદી. જય આજે શ્રી તો કૃષ્ણ. બોલવા માટે કોઈ શબ્દ જ નથી. થેન્ક યુ કેવું શું કેવું કઈ ખબર પડતી નથી. નહીં, અને થેન્ક યુ દુઃખ નહીં પણ છે. કહેવાનું. ના, એટલે થેન્ક યુ તો ન જ કહેવાય, પણ છે ને મારી પાસે કોઈ અત્યારે શબ્દ જ નથી કે હું શું બોલું. પણ તમે આરતી દીદી અને આ જે ગ્રુપ ચાલુ કર્યું છે આખું વર્લ્ડ વાઇડ, ખરેખર ખૂબ જ સરસ છે. એમ થાય કે આપણા સનાતન ધર્મને અત્યારે આની બહુ જ જરૂર છે. જે તમે લોકો વિના સ્વાર્થથી આટલું બધું કરી રહ્યા છો ને, એટલે ભગવાનના તો તમારા ઉપર હાથ છે, પણ અમારા બધાના આપણે કહીએ ને કે મોંઘા આશીર્વાદ અમે ન આપી શકીએ, અમે તો નાના હોઈએ કદાચ બધા કરતા, પણ એમ થાય કે દિલથી છે ને એમ દુઆ નીકળે કે ભગવાન આ લોકોને એટલી શક્તિ આપે કે આ કાર્ય ચાલુ જ રહે, ક્યારેય કોઈ દિવસ એમ ન થાય આનો. જય હો. તથાસ્તુ. અને દીદી, અને એક છે ને મેં કીધું આ પૂરું થાય ને હવે એમ થાય કે આ છે ને ગ્રુપ છૂટવું ન જોઈએ, એ પણ એક લાલચ છે મનમાં. તો અમારે ફરીવાર જોઈન કરવું હોય લેવલ 1 થી બધી પ્રોસેસ ફરીવાર કરવી પડે કે આમાં ને આમાં આવશે? આમાં છે ને પછી જયારે તમારું લેવલ 4 પૂરું થશે ને, હમણાં લેવલ 4 તો આમાં થશે, અને પછી લેવલ 1 વખતે છે ને તમને એ જ લેવલ 4 ના ગ્રુપમાં એક લિંક આવશે, ત્યાંથી તરત તમને બીજા ગ્રુપમાં જોડી દેશે એ લોકો. બરાબર? અચ્છા, એટલે ફોર્મ ભરવાની જરૂર નહીં પડે ને, ખાલી ઇન્ફોર્મ કરવું પડશે? ફોર્મ ભરવાનું નથી, ખાલી તમારે એક પેલું લિંક ઉપર સાઇન કરવાનું, સમય ને સિલેક્ટ કરવાનો ને સમય. અચ્છા, અને પીઆરએન નંબર તો અમારો એનો જ રહેશે ને? એનો એ જ રહેશે, એનો એ જ રહેશે. પણ એ હજી તમારે 6-7 મહિના પછી, 6-7 મહિના પછી હજી તો L4 ના અધ્યાયો મોટા છે ને, એટલે 6-7 મહિના તો ઓછામાં ઓછા લાગશે. ના વાંધો નહીં. એટલે એમ થાય કે હવે તો ભલે ગમે એટલું આવડે એમ ન કહેવાય, કારણ કે અમે તો હજી બચ્ચા મતલબ એબીસીડી શીખીએ છીએ, પણ એમ થાય કે આ છે ને જીવનમાં હવે કન્ટિન્યુ એક આટલો પોણો કલાક બી તમારા બધા સાથે ગાળીએ ને, એ અમારા જીવનમાં એક અમૂલ્ય ટાઈમ છે. બાકી તો આખો દિવસ ગમે ત્યાં પાસ થઈ જ જાય છે, ટાઈમ પાસ કરવા માટે કોઈ એ જ નથી. પણ ખરેખર તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, અને ભગવાન તમને બધાને બહુ જ શક્તિ આપે કે આ કાર્યક્રમ ચાલ્યા જ કરે નિરંતર, અમારી પછીની પેઢીને પણ આમાં. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. બહુ સરસ, તમે એકદમ આમ ભાવપૂર્ણ વાત કરી, મારા હૃદયને સ્પર્શી ગઈ. અમારા બધાને ઇનફેક્ટ ત્રીજા લેવલનો છેલ્લો દિવસ મને એમ થાય ના છેલ્લો દિવસ નહીં, છેલ્લો દિવસ આ કાર્યક્રમનો. બધાને આપણે બધાને બહુ એટેચમેન્ટ થઈ ગયું છે, પણ હજી બધું આગળ મજા આવશે. જો હવે 10 દિવસ છે ત્યાં સુધી અભ્યાસ કર્યા કરજો, અને ગ્રુપમાં તો આપણે છીએ. બરાબર? ખૂબ ખૂબ શુભકામનાઓ જ્યોતિ દીદી. કંચન દીદી. હા દીદી, પૂજ્ય હિરલ દીદી, બીના દીદી, આરતી દીદી અને મારા વાલા સૌને મારા જય શ્રી કૃષ્ણ. દીદી, આજે તો મારું પણ હૈયું ભરાઈ જાય છે, કેમ કે લેવલ 1, 2 અને 3 ત્રણેય ગુરુ સાથે એટલો આત્મીયતા થઈ ગયો છે કે અર્જુન અને કૃષ્ણને એ વચ્ચે કેવો હતો એવો આપણો સંબંધ બંધાઈ ગયો છે કે આ સમયે ઓળી ગઈ છે. અમને પણ એક ગુરુ મળ્યા, એટલે આજે અમને બહુ આનંદ થાય છે કે એક શિષ્ય બનવાનો લાવો અમને મળ્યો. ને મારું તો ઘણા સમયથી એવું સપનું હતું, તો અંદરથી એવો વિચાર હતો કે ભગવદ ગીતાનો પ્રચાર થાય, બધા ભગવદ ગીતા શીખે. ને ખાસ તો હું પણ એક ટીચર છું, એટલે મને એમ થતું કે સ્કૂલમાં તો ગીતા હોવી જ જોઈએ. તો પ્રભુએ મારી વાત સાંભળી, એવું મને એમ થાય છે કે પ્રભુએ મારી વાત હૃદયની વાત સાંભળી લીધી કે સ્કૂલમાં આપણે નરેન્દ્ર મોદી સાહેબે કરી દીધું સિલેબસમાં આવી ગયું. ને આપણા ગુરુએ એવડો મોટો ગીતા પરિવાર બનાવ્યો આપણા ગોવિંદાસ ગુરુએ, એટલે મને તો બહુ એમ છે કે ખરેખર પ્રભુએ મારી વાત સાંભળી લીધી. દીદી, તમે એટલું બધું શીખવાડ્યું છે કે ભગવદ ગીતા ક્યારેક ક્યારેક તો અર્થ સાથે, તો અમને એમ થાય કે તો
બહુ મજા આવતી કે ખાલી વાંચન જ નહીં પણ તમે એના અર્થ સમજાવતા, એના વિશે ડીપમાં કહેતા, તો અમને બહુ આનંદ થતો કે હવે અમને પાછા અવાજ ગુરુ પાછા મળે તો અમને મજા આવે કે થોડુંક ગીતા વિશે ડીપમાં શીખીએ એમ. એટલે અમે તો દીદી તમને તો બહુ મિસ કરશું કે તમે પ્રોત્સાહન બહુ કરતા. તમારે ભૂલ થાય, કેટલી વાર ભૂલ થાય તો તમને ગુસ્સો ના આવે, શાંતિથી કીધા જ રાખો. મને એમ થાય હું એક ટીચર સ્કૂલે બાળકોને 2 વાર શીખવાડ તો 3જી વાર ગુસ્સે થઈ જાવ, તો તમે ક્યારેય ગુસ્સે ના થા. એક ને એક વસ્તુ શાંતિથી શીખવાડ્યા રાખો એમ. તો મને એ શીખવા મળ્યું કે ક્યારે ગુસ્સે નહીં થવાનું શીખવતી વખતે બાળકોને. બહુ મજા આવી તમારી સાથે. થેન્ક યુ દીદી, ખૂબ ખૂબ શુભકામનાઓ તમને, ખૂબ શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ. કીર્તિ દીદી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી હવે કૃષ્ણ. લગભગ બધાએ બધું જ કહી દીધું છે, તો એકની એક વાત તો શું કરવી વધારે તો. પણ ભગવદ ગીતા એટલે તો આ ભગવાનના મુખમાંથી બોલાયેલી વાણી છે. એટલે એનું મનુષ્યના રૂપમાં આવેલા આપણે બધા તો કશું કરી ના શકીએ. ફક્ત ભગવાનને એટલી પ્રાર્થના કરી શકીએ કે ભગવાન તું અમને આવા સારા કાર્યો કરવાની પ્રેરણા આપજે કાયમ માટે. અને તમારા જેવા બધા ટ્રેનરો ખૂબ ખૂબ અમને બધાને હેલ્પ કરે છે, કરતા રહો અને કરશો જેવી અમને મનથી મને તો ભરોસો જ છે ભગવાન ઉપરનો. બિલકુલ તો આપણે શું રાખીએ, પણ ભગવાન પરનો ભરોસો મારો કે હું પણ કરીશ. અત્યારે શ્યોર તો નહીં કહેતી પણ હું પ્રયત્ન કરું છું અને હું કરીશ એવો મને ભરોસો છે. અને અમારો આરતી દીદીનો આગળ બધા જે અમારા ગુરુ આયા એ બધાનું ખૂબ ખૂબ હું તો ખૂબ ખૂબ મને તો ભગવાનના આશીર્વાદ જ સમજુ છું કે આ ભગવાને જ મને આમાં આપી. નહીં તો હું પોતે બ્રાહ્મણ છું અને અમે ગીતાનો 12મો 15મો અધ્યાય કોઈના મૃત્યુ સમયે બેન બહુ બોલતા હતા, પણ આને રસ્વઈ નાને દીર્ઘઈ નહીં, ઊભું રહેવાનું, પર અકાર ને એ બધું અમને નતું જ્ઞાન, જે આના થકી મળ્યું છે. અને મેં મારા થકી બીજા 10 ને ફર્સ્ટ હમણાં જોઈન કર્યા છે. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ, એકદમ જય સરસ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ સરસ વાતો કરી કીર્તિ દીદી, તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. નિરંજના દીદી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગીતા પરિવારમાં જોઈન્ટ થઈ. હેલો. હા બોલો બોલો. ગીતા પરિવારમાં જોઈન્ટ થઈ ત્યારથી મને ખૂબ જ આનંદ આવે છે અને ખૂબ શીખવાનું મળ્યું છે. સંસ્કૃતમાં જે શ્લોકો શીખવાના તમે જે રીતે શીખવાડ્યા એ ખૂબ જ ગમ્યું અમને. એક એક શબ્દ સંધિઓ છૂટી પાડીને જે અમને શીખવાડ્યું એ ખૂબ જ મજા આવી એમાં, અને સમજ પણ પડે છે એમાં. અને આવું જ તમે તો ખૂબ જ અમારા માટે મહેનત કરી છે L3માં, અને આગળ પણ મહિલભાઈ પણ L2માં પણ ખૂબ જ અમને શીખવાડવામાં મદદ કરી હતી. અને હવે L4માં પણ અમને સારા જ શિક્ષકો મળશે એ જ અમે આશા રાખીએ. અને આ ભગવદ્ ગીતાનું જ્ઞાન જે મળ્યું છે અમને એ ખૂબ અમને આનંદ આવે છે એમાં. અને આગળ પણ L4માં પણ અમે ખૂબ ખૂબ આગળ વધીએ અને અમને શીખવાનું સારું મળે, બસ એ જ પ્રાર્થના કરીએ. અને કૃષ્ણની ભક્તિમાં અમે આપણે સૌ ગીતા પરિવારમાં જોડાતા રહીએ, બસ એ જ પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. ખૂબ શુભકામના નિરંજના દીદી. ખૂબ સરસ. પ્રજ્ઞા દીદી. જય શ્રી કૃષ્ણ દીદી. જય શ્રી કૃષ્ણ. બધાને જય શ્રી કૃષ્ણ. બધા સાધકોને વિના દીદી અને આરતી દીદી બધાને જય શ્રી કૃષ્ણ. પહેલા ગણેશ વંદનાનું શ્લોક બોલી લઉં. હાજી પ્લીઝ પ્લીઝ બોલો. ઓમ શ્રી ગણેશાય નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. જય શ્રી કૃષ્ણ દીદી. હવે આપણે ઘણી બધી વાતો બધી જ વાતો કરી દીધી છે. સંસ્કૃત શીખવાની ઈચ્છા મને ઘણા વર્ષોથી હતી. અમે પણ બ્રાહ્મણ છીએ એટલે મને અમારે એવું જ હોય, મરણમાં 12મો 15મો અધ્યાય બધા બોલતા હોય, પણ મને નહોતો આવડતો. બધા ઘણા જણ મોડે મોડે બોલે પણ ત્યારે મને અંદરથી એવો અફસોસ થાય, પણ હું એવી બોલીએ નહોતી શકતી ને ટાઈમ નહોતો કે એવું મોડે કરવા માટે કંઈક
ટાઈમ કાઢીએ કરીને, ઘરમાં બધી જોઈન્ટ ફેમિલીમાં રહીએ એટલે. પણ હવે તમારી જોડે જોડાયા પછી અને એક પેલું ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકે લાગુ પાય, તો અત્યાર સુધી આ શ્લોક સાંભળતા હતા ને, તો કબીરનો દોહો સાંભળતા હતા તો ગુરુનું નામ યાદ, કોણ ગુરુ એમ યાદ નહોતું આવતું, પણ હવે તમારો ચહેરો યાદ આવે છે એ ટાઈમે. સ્વામીજી આપણે બધા તો સાધકો સરખા છીએ, સ્વામીજીનો ચહેરો યાદ કરવાનો, સ્વામીજીને યાદ હા, પણ એટલે તો અત્યારે ડાયરેક્ટ તમારી સાથે કનેક્ટેડ હોઈએ ને, એટલે અમને કારણ શીખવાડ્યું તો તમે જ છે એમ થાય. તમને ગીતા 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 સાંભળેલું તો ઘણું હતું એના વિશે, પણ સમજાવ્યું તો તમે જ ને, એમ તમારા થ્રુ સમજ્યા એમ. ગીતા એટલે ખાલી મેં થોડુંક વાંચેલું છે એમાંથી કહું છું. ગીતા એટલે ભગવાન શ્વાસ છે, હૃદય છે, અને આપણને એની સમીપે રહેવાનો જે પ્રયત્ન આપણે કરીએ છીએ એનામાં તમે અમને કારણભૂત થયા છો. અને ગીતા વિશે એવું સાંભળ્યું છે કે ભગવાને તો આખું પદ્ય રૂપે ગાન કર્યું હતું ત્યાં યુદ્ધના મેદાનની વચ્ચે. અને પછી વ્યાસ મુનિએ બધું એના પરથી બધા શ્લોકો બનાવ્યા અને બધું એ રીતે આખું, ને આપણે એ રીતે હવે શીખવા મળે છે આપણને કરીને. અને બાકી તો બધું ઘણું બધું છે, પણ હવે બધું કહી દીધું છે. જયેશભાઈ સરસ બોલ્યા, હિના દીદી પણ બહુ સરસ, જે કહેવા જેવું હતું, કંચન દીદી, બધાય બહુ, નિરંજના દીદી પણ બહુ સરસ બોલ્યા, જ્યોતિબેન તો એકદમ ભાવ વિભોર થઈ ગયા હતા. અને બસ બીજું કઈ જ કહેવા જેવું નથી. તમારા લોકોનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. સૌથી પહેલા અમારા ચેતના દીદી હતા L1 ના, પછી L2 ના મેહુલભાઈ સર, અને ત્રીજા તમે, અને આરતી દીદી તો છે જ. તમારા લોકોનો બધાનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ શુભકામનાઓ પ્રજ્ઞાજી, તમને આમ જ હસતા ખેલતા રહો તમે બધા જ, એવી તમને શુભકામનાઓ. વિમળા દીદી. ગીતા પરિવારનો જેટલો બી આભાર માન, બોલો વિમળા દીદી, બોલો બોલો, સંભળાય છે. હા સંભળાય ને. હા, ગીતા પરિવાર, એક મિનિટ સ્ક્રીન. હા, ગીતા પરિવારનો જેટલો બી આભાર માનીએ એટલો ઓછો ને ઓછો જ પડે એમ છે. કારણ કે જે ગીતા પરિવારના પાયોનિયર્સ છે, એકદમ બિગિનર્સ, કે જે લોકો આટલી મહેનત કરીને આટલું મોટું વટવૃક્ષ બનાવ્યું છે, કે જેનાથી કેટલા લોકોને કેટલું બધું જ્ઞાન મળ્યું છે, કે જે મળવું અશક્ય છે દુનિયામાં. કોઈને આપવું એ પણ અશક્ય છે, આટલા બધા લોકોને આવી રીતે જ્ઞાન આપવું. અને સૌથી વધારે તો હું એ જ કહીશ કે ગીતાજીના શ્લોકોનું ઉચ્ચારણ એટલું સરસ છે કે એ ઉચ્ચારણ જે તમે શીખવ્યું છે, એ ઉચ્ચારણથી માણસને માનસિક બીમારી, જે આપણે કહીએ ડિપ્રેશન, એ પણ દૂર થઈ જાય છે. જ્યારે બી કોઈ વખત ટેન્શન આવે કે કાંઈ બી એવું ફીલ થાય, ઘરમાં કાંઈ બી ડિસ્ટર્બન્સ થાય, મેન્ટલી કાંઈ સ્ટ્રેસ આવી જાય, કાંઈ બી, ત્યારે ગીતાજીના આપણે 4 શ્લોક પણ આપણે સરસ રીતે ઉચ્ચારણથી બોલવાનું શરૂ કરીએ તો આપણે એકદમ મેન્ટલી ફ્રેશ થઈ જઈએ છીએ. એટલે સાયકાસ્ટ્રિક કરતા પણ ઉત્તમ દવા ગીતાજી છે, એવું કહીએ તો ચાલે, ઓછું છે. બિલકુલ સાચી વાત છે. અને બીજી, 100%. હા, અને બીજું એ કે જે મને બહુ જ ઈચ્છા હતી કે મારે 18 અધ્યાય મારે શીખવા છે. પણ એવું થતું હતું મને 18 અધ્યાય કોણ શીખડાવશે? એકાદ બે શ્લોક હોય કે 15 શ્લોક હોય તો કોઈ કહીએ આપણે કે મને શીખડાવ. આ બધું કોણ શીખવાડે? અને એ પણ આટલા બધા હાર્ડ શ્લોક કે જે શીખતા થોડી વાર લાગે. એટલે હું તો રિપીટેડલી જોઈન્ટ કરું છું અને કરતી બી રહીશ, કે એ હિસાબે છે ને કે એડિક્ટ થઈ ગયા છીએ કે આ ટાઈમ થયો ક્લાસ એટલે શીખવા બેસવું છે, એટલે જોઈન્ટ કરી જ લેવાનું. હા, તમે બહુ સરસ વાત કીધી, એડિક્શન ની. એમાં એવું જ છે, અમારે એવું જ છે, એડિક્શન જ થઈ ગયું છે ગીતા પરિવારનું. નહીં, એટલે શું થાય કે આપણે એ ટાઈમ થાય એટલે આપણે કરવા બેસી જ શકીએ. નહીં તો એમ થાય કે આજે નથી કરવું, આજે આમ છે, આજે તેમ છે. અને ટાઈમ એટલે એવો જ સિલેક્ટ કર્યો છે કે રાતના 9 વાગ્યાનો, એટલે કોઈ બધી જ રીતે ફ્રી હોય. બરાબર છે. બહુ સરસ. હમણાં તો હું આયર્લેન્ડ છું, એટલે આયર્લેન્ડમાં પણ મને કન્વીનિયન્ટ ટાઈમ છે કે 4:30 નો બપોરનો ટાઈમ છે, એટલે અહીંયા પણ કઈ ડિસ્ટર્બ નથી થતું. બાકી તો બધાનો ખૂબ ખૂબ આભાર, કે જે પાયોનિયર્સ પ્લસ તમારા બધાનો આભાર કે જે આટલી બધી મહેનત કરી ને આટલું બધું જ્ઞાન આપે છે, એના માટે જેટલું. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો, અને તમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. આપણા તકનીકી સહાયક આરતી દીદીને હું વિનંતી કરીશ કે
પ્રસંગાજોગ સાધકોને સંબોધન કરે આરતી દીદી. જય શ્રી કૃષ્ણ સર્વ સાધકોને જી. જય શ્રી કૃષ્ણ. દીદી તમને પણ જય શ્રી કૃષ્ણ, પ્રણામ. બધા સાધકોનો મને ખૂબ ખૂબ સહકાર મળ્યો છે. આગળ આ મેહુલભાઈ હતા, હિરલબેન હતા. હિરલ દીદીની જોડે તો મેં કામ કરેલું છે દીદી થોડોક વખત. બરાબર. હા, યા. હા, હા. કોઈને કોઈ હોય ને હિરલ યા. દીદી કામ અચ્છા, કરેલું છે મને. અચ્છા. એટલે બધા સાધકો ખૂબ ખૂબ આભાર. મને ખૂબ સહકાર સારો મળ્યો છે. કામ પણ મને કરવાનું ગમ્યું. બીજું એ કે ગીતા પરિવારમાં આપણે જોડાઈએ ને તો બધા જ એટલા સરસ હોય ને, આપણને એમ થાય કે આપણે આ લોકો આટલું બધું સારું ભણાવતા હોય, આટલું બધું ભણાવતા હોય, આટલી મહેનત કરતા હોય, તો આપણે આપણાથી એમનાથી કંઈક તો શીખવું ને, કંઈક તો શીખવું જોઈએ ને. આપણી પાસે આટલે મહેનત કરતા હોય ને આપણે કંઈક શીખીએ ને તો આપણે તો દીદી તમારી પાસેથી તો ઉચ્ચારણ ખરેખર અમારી બહુ ભૂલ થતી. પૂર્વી દીદીએ મારી પાછળ મહેનત કરી, તમારું જોઈને તો રોજ તમે બોલો ને એ જોઈને તો હું બહુ જ શીખી ગઈ. એટલે પહેલા તો મને એટલે સૌથી પહેલા તો તમારો આભાર. સાધકોનો બહુ ખૂબ ખૂબ સહકાર મળ્યો મને. ને બીજું મારે બધા સાધકોને એ કેવું છે કે આ ક્યાંક સેવામાં જોડાજો. સેવામાં જોડાવાથી આપણે એટલી સરસ ટ્રેનિંગ આપે છે ને આ લોકો. દીદી તમે શું કહો છો ને, એટલી બધા ટ્રેનરો બી એટલા સરસ હોય, ટ્રેનિંગ આપવા વાળા એટલા સરસ હોય, એટલી શાંતિથી કામ કરે આપણી સાથે. આપણે ના આવડે 4 વાર 5 વાર, આ તો 3 વાર કે 3-4 વાર 5 વાર, 5 વાર પછી પણ આપણને એમ કે તમને ના આવડે ગમે ત્યારે ફોન કરજો, તમે ગમે તે અમને પૂછજો. આનું એમાં ટ્રેનિંગમાં તો બહુ મને તો થોડીક વાર જ લાગી હતી. કે ના તમે ગમે ત્યારે ફોન કરજો. આ ટ્રેનર માટે બી હું એપ્લાય કરું છું. તો આ દીદી મને કહેતા જ હોય કે દીદી તમારે જ્યારે પણ જરૂર હોય ત્યારે તમે મને ઓડિયો મોકલજો. એટલે બધા દીદી બધા એટલે કે ગીતા પરિવાર જ એવો છે એવો છે કે બધાને એટલો સહકાર મળે, બધા એકબીજાને આગળ વધારવા માટે જ ખૂબ જ પ્રયત્નશીલ. પોતાનો તો વિકાસ કરે તો કરે જ, પણ બીજાના વિકાસમાં પણ મારો વિકાસ છે જોઈને બધા એટલે એકબીજાને પુશઅપ કરતા રહે છે. એટલે એમાં શું આમાં રહેવાથી શીખીએ તો બરાબર જ છે, શીખવાનું તો છે જ, શીખી તો રહ્યા છે, પણ આ પણ શીખવાનું છે કે જે જીવન વ્યવહારમાં આપણે ઉતારી શકીએ. બિલકુલ. જોઈને બીજા પણ આપણા ઘરના આજુબાજુના લોકો પણ શીખે ને ગીતા પરિવારમાં જોડાવાની લોકોને પ્રેરણા મળે. મને તો બધાને એ જ કેવું છે કે આ રીતે બધા આમ સેવામાં જોડાજો. કંઈ પણ જે કંઈ સેવા કરી હોય ને એ સેવામાં જોડાજો. બધી ટ્રેનિંગ બહુ સરસ આપે છે. બધા સર્વ સાધકોને જય શ્રી કૃષ્ણ. ને જે કંઈ પણ જ્યારે કંઈ પણ મારું પણ કંઈ કામ હોય તો મને કહેજો. ગમે ત્યારે ફોન કરવો હોય તો ફોન કરજો, મેસેજ કરવો હોય તો મેસેજ કરજો. જે કરવું હોય ને ગાંધીનગર રહું છું, કોઈને કંઈ પણ કામ હોય મારે ઘરે આવજો. ચલો હું તો આવીશ જ. હું હવે જયારે ભારત આવીશ ત્યારે ગાંધીનગર તમારા ઘરે આવીશ. હા દીદી ચોક્કસ. બહુ સરસ તમે વાતો કરી, એકદમ આત્મીયજન પોતાના સ્નેહીજનો સાથે વાત કરે એવી રીતે. ખૂબ ખૂબ આભાર આરતી દીદી. આપણા કાર્યક્રમને હવે આપણે પૂર્ણાહુતિ તરફ આગળ લઈ જઈએ. તમને બધાને બસ ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે ફરીથી આપણે બધા મળીશું. ફરીથી આવી જ રીતે ગીતા પરિવારની અંદર સુંદર કોઈક ને કોઈક સ્થળે અવશ્ય આપણે બધા મળશું એવી આપણે બધા આશા રાખીએ. અને સાથે તો છીએ જ, પરિવાર છે, આપણે બધા પરિવાર છીએ. એટલે પરિવારમાં બધા સાથે તો છીએ જ, ક્યાંય જવાના નથી, હે ને? તો એવી જ રીતે એવું સમજીશું આપણે બધા સાથે જ છીએ. એટલે એક સરસ મજાની આપણા સ્વામીજીની પ્રાર્થના છે. જ્યારે શિબિરની અંદર પ્રાતઃ પ્રાર્થના ગવાતી હોય છે, એ પ્રાર્થનાનું ગાન હું કરીશ. તમને બધાને સાંભળવાની બહુ જ મજા આવશે. ત્યારબાદ આપણે બધા હનુમાન ચાલીસાનો એક પાઠ કરશું અને પછી પ્રાર્થના કરી અને આ કાર્યક્રમને આજે આપણે પૂરો કરશું. દીદી રંજન દીદીનો પણ ખૂબ આભાર. રંજન દીદી આવ્યા છે? આવ્યા છે? રંજન દીદીને મેં કહ્યું તું આવવાનું, આવ્યા છે? એ છે ને આજે એક સુંદરકાંડના પાઠમાં જવાના હતા એટલે નહોતા આવી શક્યા. મેં એમને કોલ કરીને કહ્યું તું. હા બરાબર છે. રંજન દીદીનો આભાર આપણે માનવો જ જોઈએ. બિલકુલ. એમનો બી બહુ સરસ કહેવાય. બિલકુલ બિલકુલ બિલકુલ. એ મારા ગુરુ છે.
આજે સવારની 6 વાગ્યાની જે મારી બેચ હતી એમાં હું જીસી હતી અને એમાં મેં એમને મુખ્ય અતિથિ તરીકે બોલાવ્યા હતા. રાત્રે એમને નહોતું ફાવે એવું, નહીં તો આપણે એમને મેં આમંત્રણ આપ્યું હતું કે તમે ચોક્કસ આવજો ઉત્સવમાં. સરસ એમણે મારી ગેરહાજરીમાં તમારે બધાની સાથે સરસ આપણા વર્ગને સંભાળ્યો અને બહુ બહુ સુંદર એમનું પોતાનું જ્ઞાન પણ વિશાળ છે અને સ્વભાવ પણ એકદમ સરસ છે. कर प्रणाम तेरे चरणों में लगता हूँ अब तेरे काज पालन करने को आज्ञा तब मैं नियुक्त होता हूँ आज अंतर में स्थित रह कर मेरे बागडोर पकड़े रहना निपट निरंकुश चंचल मन को सावधान करते रहना अंतर्यामी को अंतस्थित देख सशंकित होवे मन पाप वासना उठते ही हो नाश लाज से वो जल बुन जीवों का कलरव जो दिन भर सुनने में मेरे आवे तेरा ही गुणगान जान मन प्रमुदित हो अति सुख पावे तू ही है सर्वत्र व्याप्त हरि तुझ में है सारा संसार इसी भावना से अंतर भर मिलूं सभी से तुझे निहार प्रतिपल निज इंद्रिय समूह से जो कुछ भी आचार करूं केवल तुझे रिझाने को बस तेरा ही व्यवहार करूं कर प्रणाम तेरे चरणों में लगता हूँ अब तेरे काज पालन करने को आज्ञा तब मैं नियुक्त होता हूँ आज जय श्री કૃષ્ણ. આ સુંદર મજાનું પ્રાર્થના છે અને એના બહુ સુંદર શબ્દો છે, મને બહુ અતિ પ્રિય છે, એટલે હું લગભગ દરેક આનંદ ઉત્સવમાં બધા સાધકોની સાથે આ શેર કરતી હોઉં છું. આપણે હવે હનુમાન ચાલીસાનું પાઠ કરીએ તે પહેલા દીદી સમાપન પ્રાર્થના કોણ બોલવાનું છે? દીદી હું હા જી હિના દીદી દીદી હું પ્લીઝ બોલવાનું છે. હા. જી પ્લીઝ બોલો. બસ કઈ નહીં, અમને બી બહુ ગમી, અમને ભાવ એટલે ખૂબ ગમી ને એટલે ભાવ આવે છે ને યસ તોડી દે. સરસ છે. બહુ સુંદર છે. જી દીદી હિના બોલું? દીદી પ્રાર્થના ગાન કરો પ્લીઝ. હા योगेशं सच्चिदानन्दं वासुदेवं व्रजप्रियं धर्मसंस्थापकं वीरं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुम् ॐ श्रीकृष्णार्पणमस्तु. એકદમ સરસ. આજે અભ્યાસ પુષ્પ નહોતું પણ હા આપણા સ્તર 3 નો સંપૂર્ણ અભ્યાસ સંપૂર્ણ અભ્યાસ પ્રભુને ચરણે અર્પણ. યસ હા. યસ એકદમ સરસ એકદમ સરસ. હવે હનુમાન ચાલીસાનો પાઠ કરશું આપણે અને પછી આજના આનંદ ઉત્સવને આપણે પૂર્ણ થયેલો જાહેર કરશું અને બધા જ આપણી જે રામ પ્રતિષ્ઠા એપ છે એના પર જઈ અને રોજ જે 1, 2, 4 જેટલી પણ હનુમાન ચાલીસાનું પઠન અવશ્ય અર્પણ કરવાનું છે. પરમ પૂજ્ય સ્વામીજીનું સંકલ્પ છે શતકોટી હનુમાન ચાલીસાનું, તો એ બધામાં આપણે બધાએ સહયોગી બનવાનું છે, ખિસકોલી બનવાનું છે. જે આપણાથી થોડું કાર્ય થાય તે કરવાનું છે. 7મી થી નવી બેચ શરૂ થાય છે, તો જેટલા બને એટલા આપણા સ્નેહીજનોને એમાં જોડવાનો પ્રયત્ન કરશું. ચાલો આપણે હનુમાન ચાલીસાનું પાઠ કરીએ. श्री गुरु चरण सरोज रज निज मनु मुकुरु सुधारि बरनउ रघुबर बिमल जसु जो दायकु फलचारि बुद्धिहीन तनु जानिके सुमिरौ पवन कुमार
बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। जय हनुमान ज्ञान गुण सागर जय कपीसतिहु लोक उजागर। राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी। कंचन बरन बिराज सुबेसा कानन कुंडल कुंचित केसा। हाथ वज्र और ध्वजा बिराजे कांधे मूंज जनेऊ साजे। शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगबंदन। विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर। प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया। सूक्ष्म रूप धरि सियहि दिखावा बिकट रूप धरि लंक जरावा। भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे। लाय सजीवन लखन जियाए श्री रघुबीर हर्षि उर लाए। रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत ही सम भाई। सहस बदन तुम रोजस गावै अस कहि श्रीपति कंठ लगावै। सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा। जम कुबेर दिगपाल जहाते कवि कोविद कहि सके कहाते। तुम उपकार सुग्रीवहि कीन्हा राम मिलाय राजपद दीन्हा। तुम्हरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना। जुग सहस्र जो जन पर भानु लील्यो ताहि मधुर फल जानू। प्रभु मुद्रिका मेलि मुख माहि जलधि लांघि गए अचरज नाहि। दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुमरे तेते। राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिनु पैसारे। सब सुख लहै तुम्हारी सरना तुम रक्षक काहू को डरना। आपन तेज सम्हारो आपै तीनों लोक हाकते कापै। भूत पिशाच निकट नहीं आवै महावीर जब नाम सुनावै। नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत बीरा। संकट ते हनुमान छुड़ावै मन क्रम बचन ध्यान जो लावै। सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावै सोई अमित जीवन फल पावै। चारों जुग परताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नौ निधि के दाता असबर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा। तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुबर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई। संकट कटई मिटई सब पीरा जो सुमिरै हनुमत बलबीरा। जय 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 हनुमान गोसाई कृपा करहु गुरुदेव की नाई। जो सत बार पाठ कर कोई छूटहि बंदी महासुख होई। जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरि चेरा की जय नाथ हृदय महडेरा। पवन तनय संकट हरन मंगल मूर्ति रूप। राम लखन सीता सहित हृदय बसहु सुरभूप। सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय। महाबली हनुमान की जय। जय श्री कृष्ण बधाने। जय श्री कृष्ण तिशु। जय श्री कृष्ण કરી દો બધાને। જય શ્રી કૃષ્ણ દીદી. તમને પણ અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. તમને પણ બધી ઈચ્છાઓ પૂરી થાય. તમારું શરીર સારું રહે. ફોન ઉપર મળશું. થેન્ક યુ થેન્ક યુ. ચાલો કૃષ્ણ મળીએ. બધા પર આવજો હા મારે હા. ઘરે. Yes. આરતી દીદી આપણે તો પાછા ભેગા થાય એવું કરીએ. 2 લેવલ માં હતા પાછા ત્રીજામાં ભેગા થાય. Yeah, ચોક્કસ. મળી. દીદી ચાલો. તમારા સાથે અંતાક્ષરી રમવી છે. એક ઈચ્છા રહી ગઈ છે.
છે. આપણે હા મળશું ફરી પાછા. હા ફરી પાછા મળશું. ફરી પાછા મળશું. હે ને? હા ચલો લેવલ મળીએ. 4 પૂરા થયા પછી દીદી એક વખત પાછા આપણે ફરી મળશું. અંતાક્ષરી માટે હા મળશું. મળશું સ્પેશિયલ પાછા એક મળશું. દિવસ પ્રોગ્રામ ગોઠવશું એને માટે. શું જય કે શ્રી છે? કૃષ્ણ. હા ત્રિશિવ દર્શિત ચૌહાણ. ત્રિશિવ દર્શિત હા ચૌહાણ. હા. અને માધવ છે, એનો નાનો ભાઈ માધવ છે. અરે વાહ. અચ્છા મારો દીકરો કેશવ છે. મારા સનનું નામ કેશવ છે. અરે વાહ જો એમનું ભૈયા છે ને એ કેશવ નામ છે. બોલો આરતી દીદી એન્ડ કરજો મીટિંગ. બરાબર છે મળીએ ચલો. બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર્વે સાધકોને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.